નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમે વાળેલી જમીન અથવા તો કબજે કરેલી જમીન કઈ રીતે કાયદેસર રીતે તમારા નામે કરવી, તેનું અરજી ફોર્મ કઈ રીતે ભરવું, આ અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું, શું ડોક્યુમેન્ટની જરૂર પડે અને શું નિયમો અને શું શરતો છે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાના છે। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। સૌપ્રથમ તમે વાળેલી જમીન અથવા તો વાળાની જમીન નામે કરવા માટે આ એક અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં લખેલું છે કે બિનખેતી હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પર જમીન આપવા અંગેની અરજી, એટલે કે સરકારશ્રી સમક્ષ તમારે આ એક અરજી ફોર્મ ભરવાનું રહેશે, જ્યાં તમારે અહીં તમારું સરનામું લખવાનું રહેશે, નામ લખવાનું રહેશે, તારીખ લખવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારે ₹3 પોસ્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે, અને આ અરજી તમારે તમારા નજીકમાં આવેલ જિલ્લા કલેક્ટર શ્રી અથવા તો જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીની કચેરી સમક્ષ કરવાની રહેશે। ત્યારબાદ અહીં લખેલું છે કે રહેણાંક હેતુ સારું સરકારશ્રીની જમીન મેળવવા બાબતે। ત્યારબાદ અહીં તમારું ગામ, તાલુકો, અને જો સર્વે નંબર અથવા તો બ્લોક નંબર હોય તો તે સર્વે નંબર, કયા સર્વે નંબર ઉપર તે જમીન છે તે સર્વે નંબર અને બ્લોક નંબર લખવાનું રહેશે। આ વિગત ભર્યા બાદ શ્રીમાન ઉપરોક્ત વિષય અન્વયે અમારી વિગત મુજબ ત્યારબાદ અહીં તમે કુટુંબના અરજદારનું નામ લખવાનું રહેશે। અરજદારનું નામ બાદ તમે કુટુંબમાં કેટલા સભ્ય છે તે લખવાનું રહેશે। ત્યારબાદ જે ગામની જમીનની માગણી હોય તેની વિગત, એટલે કે તમે કયા ગામમાં જમીન માગવા માગો છો તે ગામનું નામ, તાલુકો, સર્વે નંબર, તેનું ક્ષેત્રફળ કેટલું છે અને તે ક્ષેત્રફળમાં તમે કેટલી જમીન માગેલી છે તે વિગત ભરવાની રહેશે। ત્યારબાદ તમે આ જમીન માગવાનો હેતુ શું છે, એટલે કે તમે રહેણાંક માટે માગો છો, ખેતી માટે માગો છો, ઉદ્યોગ બનાવવા માગણી કરો છો, કે કયા હેતુ માટે તમે જમીન માગણી કરશો તે હેતુ તમારે અહીં લખવાનો રહેશે। ત્યારબાદ તમારે 5 નંબર ઉપર જોઈએ કે જાતિની વિગત દર્શાવવાની રહેશે, એટલે કે તમે કઈ જાતિના છો, પછાત વર્ગના હોય તો તેઓ કયા વર્ગના છો, ત્યારબાદ અનુસૂચિત જાતિ વર્ગના છો, અનુસૂચિત જનજાતિ વર્ગના છો, આ તમામ વિગતો તમારે દર્શાવવાની રહેશે। અને જો તમે અહીં આવતા જાતિમાંથી હોય તો તે તમારી જાતિનો દાખલો પણ સાથે જોડવાનો રહેશે। ત્યારબાદ હાલમાં ક્યાં રહો છો, તમારા પોતાના મકાનમાં રહો છો, ભાડાના મકાનમાં રહો છો, સ્વતંત્ર એટલે કે નુખા રહો છો, કે સંયુક્ત કુટુંબમાં રહો છો, તેની વિગત જોડવાની રહેશે। ત્યારબાદ રહેણાંક મકાનમાં રેશન રેકર્ડમાં કોનું નામ ચાલે છે, એટલે કે અત્યારે તમે જે મકાનમાં રહો છો તેના રેકર્ડમાં કોનું નામ ચાલે છે, તમારી વાર્ષિક આવકનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે, તે પણ મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલું હોય તે। ત્યારબાદ 9 નંબર ઉપર જોઈએ કે સરકારશ્રી દ્વારા જે કિંમત નક્કી કરવામાં આવી તે કિંમત તમારે ભરપાઈ કરવા માટે તમે સહમત છો, એટલે કે સરકારશ્રી દ્વારા એક નજીવી કિંમત તમને ભરપાઈ કરવાનો નિર્ણય કરવામાં આવશે, એટલે તમારે તે કિંમત તમારે ભરપાઈ કરવા માટે તમારે સંમતિ દર્શાવવાની રહેશે। ત્યારબાદ ઉપર વિગત ધ્યાનમાં લે અને મારી માગણી મુજબ સરકારી પડતી જમીન ફાળવી આપવા વિનંતી। તમારે આવી રીતે ફોર્મ ભરી લેવાનું છે। અહીં તારીખ લખી લેવાની છે। ત્યારબાદ અહીં અરજદારનો અંગૂઠો એટલે કે સહી સિક્કો તમારે કરી લેવાનો છે, અને એકરનામું છે તે એકરનામું વાંચી અને તમારે અહીં સહી કરી લેવાની છે। તો આવી રીતે તમે અરજી ફોર્મ કરી અને તમારા વાડા અથવા તો તમારી કોઈ પણ જમીન કબજે કરેલી હોય તેને કાયદેસર કરી શકો છો। ત્યારબાદ આના ઠરાવની વાત કરીએ કે આનો ઠરાવ શું છે, તો આપણે જોઈએ કે બિનખેતી વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માગણી કરવા માટે સરકારશ્રી દ્વારા મહેસૂલ વિભાગનો ઠરાવ નંબર જમન 39-203 45 4/2/2003 રોજ આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। આ ઠરાવ અનુસાર તમે સરકારશ્રી દ્વારા પડતર જમીનની માગણી કરી શકો છો। ત્યારબાદ હવે આ જમીનની માગણી કરવા માટે આપણે કેટલી રકમ ભરવી પડે, એટલે કે રહેણાંક માટે જો તમે 200 ચોરસ મીટરની જમીનની માગણી કરો તો તમારે ₹1,00,000 ભરવા પડશે। ત્યારબાદ જો વ્યાપારિક માત્રામાં, એટલે કે વેપાર માટે જો તમે જમીનની માગણી કરો તો તમારે 50 ચોરસ મીટરના ₹1,00,000 ભરવા પડશે। તેવી જ રીતે આ રીતના અલગ અલગ હેતુ માટે તમારે અલગ અલગ જમીનની માગણી કરી શકો છો, અને તેના અલગ અલગ કિંમતો ભરી અને તમે આ જમીન તમારા નામે કાયદેસર રીતે કરી શકો છો। ત્યારબાદ તમે અરજી કરી હોય તો અરજીનો નિકાલ તમને કેટલા દિવસમાં કરી આપવામાં આવશે, તો નિકાલ માટેની સમય મર્યાદા જોઈએ તો કલેક્ટરશ્રી 20 દિવસમાં તમને અરજીનો નિકાલ કરી આપવામાં આવશે। ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા 15 દિવસમાં, ત્યારબાદ મામલતદારશ્રી દ્વારા 25 દિવસમાં અને સર્કલ ઓફિસ દ્વારા 60 દિવસમાં, એમ કરી અને કુલ તમને 120 દિવસમાં, એટલે કે આ અરજી તમને નિકાલ કરી દેવામાં આવશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ અરજી સાથે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, તો તમારા મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ કુટુંબનો વાર્ષિક આવકનો દાખલો સાથે જોડવાનો રહેશે। ત્યારબાદ બજાર કિંમતમાં ભરવા
અંગેનું સંમતિપત્ર ₹20ના સ્ટેમ્પ ઉપર 20ના સ્ટેમ્પ ઉપર લખીને તમારે જોડવાનું રહેશે. એટલે કે અમે જે પણ સરકારશ્રી દ્વારા બજાર કિંમત ભરવામાં આવે તે અમે ભરી આપશું એવું એક તમારે સોગંદનામું કરીને 20ના સ્ટેમ્પ ઉપર લખાવી અને તે જોડવાનું રહેશે. ત્યારબાદ 3 નંબર ઉપર જે અરજદારનું કબરનામું સાથે જોડવાનું રહેશે. તે આપણે આગળ જોશું કે તે કઈ રીતે ભરવું. ત્યારબાદ જમીન સ્થળ અને સ્થિતિનું પંચનામું તમારે ભરવાનું રહેશે. તે આપણે આગળ જોશું તે કઈ રીતે ભરવું. ત્યારબાદ તમારો રેશન કાર્ડનો પુરાવો, તમે પછાત વર્ગમાં આવતા હોય અથવા તો જાતિ અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો તેનું સર્ટિફિકેટ સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ ઝોનિંગ સર્ટિફિકેટ સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ માંગણીવાળી જમીનના છેલ્લા 10 વર્ષની 7/8ની પ્રમાણિત નકલ અથવા તો સિટી સર્વે વિસ્તારમાં માંગેલી હોય તો તેના પ્રોપર્ટીની નકલ સાથે જોડવાની રહેશે. ત્યારબાદ હાલમાં રહેલા મકાન માલિકાના પુરાવા અથવા તો ભાડામાં રહેતા હોય તો ભાડા કરાર તમારે સાથે જોડવાનો રહેશે અને એક અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. એટલે આ તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાના રહેશે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે બિનખેતી માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમણી માટે અરજી સાથે સમાવેશ દસ્તાવેજો, એટલે કે તમારે આ દસ્તાવેજો જોડવાના રહેશે. તે આપણે આગળ જોયા હતા કે કયા દસ્તાવેજો જોડવાના રહેશે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે પરિસ્થિતિ 2/8 એટલે કે બિનખેતી હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીન માંગણી માટે આવકનું પ્રમાણપત્ર. તમારે આ આવકનું પ્રમાણપત્ર ભરી અને કલેક્ટર શ્રી સમક્ષ તમારે રજૂ કરવાનું રહેશે. તમારે જે પણ લાગતા હોય તે અધિકારી પાસે તમારે આવકના પ્રમાણપત્રમાં સહી સિક્કા કરાવવાના રહેશે. ત્યારબાદ આપણે આગળ જોયું હતું કે સંમતિપત્ર પણ આપણે સાથે જોડવાનું હતું. તો આ સંમતિપત્ર પણ આપણે જોઈએ કે કઈ રીતે ભરવું. તો આથી હું નીચે સહી કરી અને અહીં તમારું પૂરું નામ લખવાનું રહેશે. પછી તારીખ લખવાની રહેશે, તમે કયા ગામ રહો છો, કયો તાલુકો છે, કે સર્વે નંબરમાં તમે આ જમીન ધરાવશો, તેનું ક્ષેત્રફળ શું છે, તે તમામ વિગત ભરી અહીં સ્થળ અને તારીખ લખી અને અહીં તમારે સહી કરી અને આ સંમતિપત્ર ભરી લેવાનું છે. આ તમામ ડોક્યુમેન્ટ ફોર્મ સંમતિપત્ર તે હું મારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ. તો ત્યાં જઈ અને તમે આ તમામ ફોર્મ ડાઉનલોડ કરી શકશો. તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યારબાદ તમારે કબૂલાતનામું એક ભરવાનું રહેશે. ત્યાં તમારે તમારો ફોટો લગાવવાનો રહેશે. ત્યારબાદ હું સહી કરીને તમારું પૂરું નામ, ત્યારબાદ તમારી ઉંમર, વર્ષ, તમે કયો ધંધો કરો છો, ક્યાં રહો છો તેની વિગત ભરવાની રહેશે. ત્યારબાદ તમારું ગામનું નામ, સર્વે નંબર, સિટી સર્વે, ક્ષેત્રફળ, તે તમામ વિગતો ભરી અને અહીં તમારે સ્થળ, તારીખ અને અરજદારનું સહી સિક્કો અથવા તો જો તમે પેઢી અથવા સંસ્થાના નામે આ જમીન ખરીદવા માગતા હોય તો તેનો સહી સિક્કો કરી અને અહીં તલાટી સાહેબનો સિક્કો કરાવી અને રૂબરૂ સર્કલ ઓફિસનો સિક્કો કરાવવાનો રહેશે. અને આ ડોક્યુમેન્ટ તમારે કલેક્ટર શ્રી સમક્ષ રજૂ કરવાના રહેશે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે તમારે એક જમીનનું પંચનામું પણ સાથે જોડવાનું રહેશે કે આ જમીન ક્યાં આવેલી છે, તેનું શું માટે ઉપયોગ લેવાનો છે. તો અહીં તમારે નામ, ઉંમર, વર્ષ, ધંધો અને રહેવાસી લખવાનું છે. ત્યારબાદ તમારે નીચે લખેલું છે કે તલાટી ક્રમ મંત્રી શ્રી. ત્યારબાદ અહીં તેમનું નામ લખવાનું છે. ત્યારબાદ કયા ગામની જમીન છે, તેનું તાલુકો, જિલ્લો, સર્વે નંબર અને તેનું ક્ષેત્રફળવાળી જમીન લખવાની છે. ત્યારબાદ શરત, હું જમીન દબાણ થયેલ છે જેની વિગત નીચે મુજબ છે. એટલે કે આ જમીનમાં તમે દબાણ કરેલું છે જેની વિગત નીચે મુજબ છે. તેમાં તમારે પૂર્વ તરફ કઈ જમીન આવેલી છે, પશ્ચિમ તરફ શું છે, ઉત્તર તરફ શું છે, દક્ષિણ તરફ શું છે, તે તમામ ચતુર્દિશા તમારે અહીં દર્શાવવાની રહેશે. તે ચતુર્દિશા દર્શાવ્યા બાદ આપણે નીચે જોઈએ કે પ્રશ્નવાળી જમીન બાબતે નીચે મુજબ હકીકત. પ્રશ્નવાળી જમીન હાલ સ્થળ ખુલ્લી છે અથવા તો કોઈ વાવેતર છે કે નહીં તેની વિગત તમારે દર્શાવવાની રહેશે. અને પ્રશ્નવાળી જમીન જો કોઈ ઝાડ આવેલું છે કે નહીં, તે ઝાડની કિંમત શું છે અને કેટલા ઝાડ છે તે તમારે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ અહીં અમુક પ્રશ્ન છે, આ પ્રશ્ન તમારે દરેક વાંચી અને ભરવાના રહેશે. ત્યારબાદ આપણે જોઈએ કે તે પ્રશ્ન વાંચી અને અહીં તમારે સહી કરવાની રહેશે. ત્યારબાદ અહીં તલાટી સાહેબની સહી કરાવવાની રહેશે અને તમારે સર્કલ ઓફિસરની સહી કરાવવાની રહેશે. ત્યારબાદ આ તમામ ડોક્યુમેન્ટમાં સહી સિક્કા કરાવી અને મેં જે ડોક્યુમેન્ટ જણાવ્યા હતા તે ડોક્યુમેન્ટ સાથે જોડી અને તમારા નજીકમાં આવેલ કલેક્ટર ઓફિસે જઈ અને આ અરજી તમારે આપવાની છે. અને આ અરજીનો નિકાલ તમારા કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવશે. અને આ અરજીનો નિકાલ જો સરકાર શ્રી દ્વારા એટલે કે કલેક્ટર શ્રીને જો સરખું લાગે તો તમારે આ જે દબાણ કરેલી જમીન અથવા તો વાળાની વાળેલી જમીન છે તે તમારા નામે કાયદેસર રીતે કરી આપવામાં આવશે. તો આવી રીતે તમે જે પણ ભાડાની જમીન અથવા તો
જે ગેરકાયદેસર રીતે વાળેલી જમીન હોય તેનું સરકારશ્રી દ્વારા કાયદેસર રીતે કરી આપવામાં આવશે। તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ અવનવા વિડીયો વિશે અપડેટ મળતી રહે। આભાર।